हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 નું સ્વાધ્યાય સોલ્યુશન આપણે લોકો કરી રહ્યા છે અને સ્વાધ્યાય સોલ્યુશનમાં અત્યાર સુધીના જે વિડિયો તમે જોયા તેમાં આપણે સવાલ નંબર 1 થી લઈને સવાલ નંબર 20 સુધીનું સોલ્યુશન જોયું। હવે આપણે આગળ એટલે 21 નંબરના સવાલથી વધીશું આગળ અને બે લેક્ચરની અંદર હવે બે વિડિયો લેક્ચરની અંદર તમને चैप्टर नंबर 1 जे रसायण विज्ञान की पायानी संकल्पनाओं जे चैप्टर है एनु स्वाध्याय हूँ कम्प्लीट करी आपीश। एना पछी आपणे आगळ वधीशुं चैप्टर नंबर 2 ना स्वाध्याय पर एटले चैप्टर नंबर 2 स्ट्रक्चर ऑफ एटम परमाणुनुं बंधारणनुं जे स्वाध्याय छे आना पछी आपणे करीशुं। बराबर, तो चलो आपणे शरू करीए। 21 नंबरना सवाल उपर आपणे आव्या छे अने 21 नंबरनो सवाल शुं कही रह्यो छे ध्यानथी जो। अहींया लख्युं छे के ज्यारे डाई नाइट्रोजन बराबर अने डाई ऑक्सीजन एकबीजा साथे प्रक्रिया करे त्यारे जुदा जुदा संयोजनों बने छे। अलग अलग प्रकारना संयोजनों बने। आपणे बधा जाणीए छे के नाइट्रोजन अने ऑक्सीजन एकबीजा साथे प्रक्रिया करे तो जो अहींया ध्यानथी जोई लो, नाइट्रोजन ऑक्सीजन साथे प्रक्रिया करी शुं बनावे? NO बनावी सके। बीजुं शुं बने? N2O3 बनी सके, N2O4 बनी सके, N2O5 बनी सके, N2O बनी सके। बराबर। सो आ नाइट्रोजन ना शुं छे? बधा ऑक्साइड्स छे। एटले नाइट्रोजन ज्यारे ऑक्सीजन साथे प्रक्रिया करे त्यारे जुदा जुदा प्रकारना संयोजनो शुं करे छे? बनावे छे। हवे तमे ध्यानथी जो अहींया शुं आपेलुं छे के आनी माहिती नीचे प्रमाणे मळेल छे। एटले एक संयोजनमां नाइट्रोजन छे 14 ग्राम। जो ध्यानथी एक संयोजनमां नाइट्रोजन केटलो छे? 14 ग्राम आ करी दीधुं अने बीजामां एमां ऑक्सीजन केटलो छे? 16 ग्राम। पछी केटलो छे नाइट्रोजन? अहींया नाइट्रोजन लखी दीए आपणे, N2 लखी दीए, O2 लखी दीए, ऑक्सीजन करी दीए। बराबर, जो ध्यानथी 14 ग्राम आपेલું છે, સામે કેટલો આપેલો છે ऑक्सीजन? 32 ग्राम आपेलो છે। 28 ग्राम नाइट्रोजन आपेलो છે ત્રીજા કેસની અંદર, એની સામે શું આપેલો છે? 32 ग्राम ऑक्सीजन आपेलो છે અને અહીંયા આપેલું છે ચોથામાં 28 ગ્રામ નાઇટ્રોજન અને એની સામે આપેલો છે 80 ગ્રામ જેટલો ઓક્સિજન। હવે સવાલ તમને એ પૂછવામાં આવ્યો છે કે ઉપરની માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પડાય છે? તમે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોયા। કયા કયા નિયમો હતા? એક लॉ ऑफ कंजर्वेशन ऑफ मास, बराबर, એટલે નિશ્ચિત દળનો નિયમ તમે જોયો। એના પછી ગુણક પ્રમાણનો નિયમ, બરાબર, નિશ્ચિત પ્રમાણનો નિયમ। આ બધા નિયમોને શું કહેવામાં આવે છે? રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવામાં આવે છે। એમાંનો તમારે નક્કી કરવાનું છે આ ડેટા જોઈને કે આમાં કયો નિયમ પાડવામાં આવે છે। તો યાદ કરો, જો યાદ કરો ગુણક પ્રમાણના નિયમને। એમાં શું લખેલું છે? એમાં છે કે જ્યારે બે પદાર્થો, જ્યારે બે તત્વો, બરાબર, એકબીજા સાથે ભેગા મળીને, સાંભળજો ધ્યાનથી, જ્યારે બે તત્વો એકબીજા સાથે ભેગા મળીને એક કરતાં વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વનું નિશ્ચિત માસ બીજા તત્વના માસ સાથે જ્યારે જોડાય ત્યારે જે બીજા તત્વ જે છે એના દળ વચ્ચે શું જોવા મળે? તમને એક સાદો ગુણોત્તર જોવા મળે। આવું કયા નિયમમાં કહેલું છે? ગુણક પ્રમાણના નિયમમાં કહેલું છે। તો બસ આપણે એ જ જોવાનું છે। જો એક કામ કરીએ, નાઇટ્રોજનના માસને આપણે નિશ્ચિત એટલે ફિક્સ કરવા માટે એક કામ કરી દઈએ અને 2 વડે ગુણી કાઢીએ। 2 વડે તમે ગુણી કરશો એટલે આ જે છે એ બની જશે 28 અને અહીંયા 2 વડે ગુણશો તો આ બની જશે 32। આને પણ 2 વડે ગુણી કરશો તો આ બની જશે 28 અને આ જે છે 32 નું શું બની જશે? 64। તો હવે જો નાઇટ્રોજનનું આપણે બધા જ સંયોજનોની અંદર માસ કેવું કરી દીધું? નિશ્ચિત 28 ગ્રામ 28 ગ્રામ 28 ગ્રામ 28 ગ્રામ। એની સાથે સંયોજાતું બીજું તત્વ શું? ઓક્સિજન। એના દળનો તમે ગુણોત્તર જુઓ તો તમને ખબર પડશે। જો 32 અને 64 નો ગુણોત્તર લો, શું આવશે? 1:2 આવશે। 64 અને 32 નો ગુણોત્તર લો, કેટલો આવશે? 2:1 આવશે। 32 અને 80 નો ગુણોત્તર લો, એ ના લેવો તો 16 અને 80 નો ગુણોત્તર લો, કેટલો આવશે તમને? 16 85 1/5। બરાબર, તો અહીંયા એક સાદો ગુણોત્તર પડાય છે, સાદા ગુણોત્તરનું પાલન થાય
છે એટલે આ કયો નિયમ બનશે? આ જે નિયમ જે છે તે આપણો ગુણક પ્રમાણનો નિયમ બનશે. તો જે પહેલો ક્વેશ્ચન આપેલો છે એનો જવાબ છે કે ઉપર આપેલી માહિતીમાં, સાંભળો, આ જે માહિતી આપેલી છે એ માહિતીમાં ગુણક પ્રમાણના નિયમનું પાલન થાય છે. ગુણક પ્રમાણના નિયમને કોઈ સ્ટુડન્ટ જો આપણી સાથે ના ભણ્યા હોય તો એ વિડીયો ઓલરેડી આગળ મૂકેલો છે, ડિટેલમાં સમજાવેલું છે, તો એ વિડીયોને પહેલાં રેફર કરજો અને એના પછી જે છે આ સવાલ જે છે તમે સોલ્વ કરજો. બરાબર. હવે આની જ અંદર આ જ 21 નંબરના ક્વેશ્ચનની અંદર તમને બીજો સવાલ પણ આપેલો છે, એને પણ ધ્યાનથી જોઈ લેજો. 21 નંબરના ક્વેશ્ચનમાં જે બીજો સવાલ આપેલો છે એકદમ સિમ્પલ સવાલ છે, જેને સોલ્વ કરવો આપણા માટે બહુ જ ઈઝી બની જશે. જો ધ્યાનથી, આવું તો તમે લોકો 9મા 10માના છોકરાઓ છે એ પણ કરી શકે. જો અહીંયા શું લખ્યું છે, 1 કિલોમીટર બરાબર 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા mm થાય. પહેલા તો આ સવાલ પૂછ્યો છે. બરાબર. તો શું કરવાનું? આવી રીતે જો 1 કિલો, કિલો એટલે શું થવાની? 10⁻³ ઘાત. પછી શું આવે? મીટર. બરાબર. હવે પછી આવું યાદ રાખવાનું, જો 1 કિલોમીટર બરાબર 10⁻³ ઘાત મીટર. પછી જો અહીંયા શું છે, અને આવી રીતે લખી શકાય કે 10⁻³ ઘાત એટલે 1000, અને એના પછી આ બાજુમાં જો મીટર છે એટલે આને આવી રીતે લખું છું 1 મીટર. પછી જોજો શું કરવાનું, 1000 ગુણ્યા 1 મીટર કેટલા mm થાય? 1 મીટર જે છે કેટલા થાય? 1000 mm થાય. કેટલા થવાના? 1000 mm. તો જો આ 1000 અને પછી mm. તો હવે તમે ધ્યાનથી જો આ ટોટલ કેટલું થવાનું? 10⁻³ ઘાત 10⁻³ ઘાત 10⁻6 ઘાત mm. એટલે પહેલી ખાલી જગ્યાનો જે જવાબ આવશે શું આવશે? 1 કિલોમીટર બરાબર 10⁻6 ઘાત mm. આ તમારો પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે. બીજું તમને એવું પૂછવામાં આવ્યું છે કે પાછું 10⁻6 ઘાત mm બરાબર. અચ્છા, એના બરાબર કેટલા પીકોમીટર થાય? બરાબર. તો જો ધ્યાનથી હું આને જ પાઇકોમીટરની અંદર કન્વર્ટ કરી દઉં છું. સાંભળજો, પહેલા આટલું જે છે તમારે કોપી કરવું હોય તો આનું થોડું બાજુમાં થઈ જાઉં છું, આનો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. બરાબર. હવે ધ્યાનથી જો આપણે એને પીકોમીટરમાં કન્વર્ટ કરીએ તો કેવી રીતે થશે? અહીંયા ધ્યાનથી જો, અહીંયા જો, અહીંયા આપેલું છે, યાદ રાખજો, 1 મીટર બરાબર, સાંભળજો, 1 મીટર બરાબર 10⁻12 પીકોમીટર. હંમેશા યાદ રાખવાનું. બરાબર. 10⁻+12 આવશે, કેમ કે તમે જે જોશો તો એ આ પ્રમાણે બનશે. 1 પીકોમીટર બરાબર 10⁻12 મીટર. તો જો 1 મીટર હોય તો એનું શું થાય? 10⁻+12 પીકોમીટર. આ ભૂલવાનું નહીં. અને પાઇકોમીટર પણ કહેવાય, તમે પીકો બોલી શકો છો, કોઈ પ્રોબ્લેમ છે નહીં. બરાબર. 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર અને 1 મીટર બરાબર 10⁻+12 પાઇકોમીટર થશે. આ સંબંધનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? 10⁻6 ઘાત mm. હવે અહીંયા ધ્યાનથી જો, આનો મતલબ આવો બી તો થાય. જો 1 મીટર બરાબર 10⁻³ ઘાત mm બરાબર 10⁻12 પાઇકોમીટર. આને નીચે લઈ જાઓ તો શું થશે? કેટલા? 9. તો 1 mm બરાબર શું થવાનું? 10⁹ ઘાત પાઇકોમીટર. તો અહીં શું આપેલું છે? 10⁶ ઘાત mm બરાબર. તો જો 10⁶ ઘાત mm બરાબર કેટલું થવાનું? સિમ્પલ છે, અહીંયા મૂકી દો, 10⁶ ગુણ્યા 10⁹ પાઇકોમીટર. બરાબર. ડાયરેક્ટ કરશો તરત સોલ્યુશન આવી જશે કે ભાઈ 10⁶ ઘાત mm બરાબર કેટલું થવાનું? તો જો જવાબ કેટલો આવશે? 9 ને 6 15. તો હવે ધ્યાનથી અહીંયા મૂકીશું 10⁻15 પાઇકોમીટર. એટલે જે બાજુની ખાલી જગ્યા છે એ કેટલું આવશે? 10⁻15 ઘાત જેટલું આવશે. એટલે આનું સોલ્યુશન જે છે આ પ્રમાણે થાય. હવે અહીંયા બાજુનું પણ લખી દઉં છું. જો પહેલાનો જવાબ આવશે 10⁶, પછી એટલા mm બરાબર કેટલા? તો કે 10⁻15 પાઇકોમીટર જેટલું થશે. તો આ પ્રમાણે તમારે આ સવાલ જે છે સોલ્વ કરવાનો છે. જે સવાલનો નંબર છે
1.21 બરાબર. બાકીનું તો આવડશે, બાકીનું ના આવડતું હોય તો જો એક હિન્ટ આપી દઉં છું તમને. 1 મિલીગ્રામનો મતલબ થાય છે, જો ધ્યાનથી, 1 મિલીગ્રામનો મતલબ થાય છે 10⁻³ ગ્રામ. હવે ધ્યાનથી જો, એનો મતલબ 10⁻³. હવે આ અહીંયા શું લખવાનું, કંઈ નહીં તો 1 ગ્રામ, કેમ કે અહીંયા કંઈ નથી તો 1 તો છે ને, તો આ શું કહેવાય, 1 ગ્રામ. હવે જો તમે બધા જ જાણો છો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 1 ગ્રામ બરાબર 10⁻³ કિલોગ્રામ. તો અહીંયા એ જ કરવાનું છે, 10⁻³ ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવ્યો આપણે લોકોએ, તો કુલ મળીને 10⁻6 કિલોગ્રામ થશે. એટલે યાદ રાખજો, જ્યારે 1 મિલીગ્રામને તમારે કિલોગ્રામમાં ફેરવવું હોય તો એ બનશે 10⁻6 કિલોગ્રામ. એટલે અહીંયા જવાબ આવશે 10⁻6 કિલોગ્રામ જેટલું. પછી નેનો એટલે 10⁻9 યાદ રાખવાનું. એ પ્રમાણે તમારે સોલ્યુશન કરવાનું છે આ બીજા નંબરની જે ખાલી જગ્યા આપેલી છે તેનું. અને એના પછી એક સંબંધ આપી દઉં તમને, જો અહીંયા આગળ છે 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો ક્યુબ, 1 મિલીલીટર બરાબર 10⁻³ લીટર બરાબર, અને 10⁻³ લીટર બરાબર 10⁻³ ડેસીમીટરનો ક્યુબ. ત્રીજા નંબરનો જે આન્સર જે છે તે આ પ્રમાણે સોલ્વ થશે. એટલે આ રીતે તમારે 1.21 નંબરનો જે સવાલ તમને આપેલો છે એનો આન્સર તમારે લાવવાનો છે. હું થોડી વાર માટે બાજુ પર ખસી જાઉં છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, જો અહીંયા આપણે સોલ્વ કર્યો છે સવાલ નંબર 1, એના પછી આ જે છે તમને દેખાઈ રહ્યો છે તે સવાલ નંબર 2 છે, અને સવાલ નંબર 3 જે તમને દેખાઈ રહ્યો છે તે આ છે. બરાબર, અને આ બધી પેલી એક્સ્ટ્રા માહિતી છે જેમાં આપણે પાઇકોમીટરનો મીટર સાથેનો સંબંધ મેળવ્યો, એની ઉપરથી પછી આપણે mm પહોંચ્યા, અને 10⁶ mm બરાબર કેટલા થશે, 10⁶ mm બરાબર કેટલા પાઇકોમીટર થશે તે આપણે અહીંયા મેળવેલું છે. બરાબર, ભૂલવાનું નહીં. બહુ સરસ આપેલું છે. યુનિટ કન્વર્ઝન પણ પરફેક્ટ આવડવું જોઈએ. બરાબર, કેમ કે આ જે છે એ કેટલીક વાર ઘણા બધા છોકરાઓ જે છે આ યુનિટ કન્વર્ઝનની અંદર ભૂલ કરતા હોય છે, એટલે આ પણ પરફેક્ટ આવડવું જોઈએ. ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. જો ધ્યાનથી, નેક્સ્ટ એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ તો 1.22 નંબરનો એકદમ લલ્લુ ક્વેશ્ચન છે, એકદમ લલ્લુ. 10મા કે 9મા, અરે 9મા ધોરણનો છોકરો પણ આ સવાલ સોલ્વ કરી શકે. જો તમે બધા જ જાણો છો બરાબર કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. વેગ બરાબર શું થાય, અંતર ભાગ્યા સમય. બસ એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. જો ધ્યાનથી, વેગ બરાબર અંતર ભાગ્યા સમય. શું પૂછ્યું છે, અંતર પૂછ્યું છે, તો અંતર એટલે d બરાબર વેગ ગુણ્યા સમય. પ્રકાશનો વેગ જો લખ્યું છે, પ્રકાશની ઝડપ કેટલી આપેલી છે, વેગ 3 × 10⁸, તો લખો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. અને ટાઈમ કેટલો આપેલો છે, જો અહીંયા ટાઈમ આપેલો છે 2 નેનો સેકન્ડ બરાબર 2 × 10⁻9 સેકન્ડ આપેલો છે. બસ એ જ મૂકવાનું છે અહીંયા, 2 × 10⁻9. તો આ પ્રમાણે તમને શું મળી જશે, અંતર શેમાં મળશે તમને, મીટરમાં મળશે. તો એકદમ સિમ્પલ 22 નંબરનો સવાલ જે છે એ અતિશય સિમ્પલ સવાલ છે, અને આ રીતે આપણે સોલ્વ કરવાનો રહેશે. બરાબર, ચલો હવે એની અંદર આગળ વધીએ. થોડી વાર માટે અહીંયા બાજુમાં થઈ ગયો છું, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો તમે બધા. બરાબર, પછી નોટબુકમાં કોપી કરી લેજો. પ્રેક્ટિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો એના પછી આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. આ ક્વેશ્ચન પણ એકદમ સહેલો છે. જો તમને સીમિત પ્રક્રિયકનો જો ટોપિક તમે સમજ્યા હોય તો તમને ખબર પડશે કે જ્યારે બે પ્રક્રિયકો ભેગા મળીને પ્રક્રિયા કરે છે ત્યારે બેમાંથી જો કોઈ એક પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય તો શું થશે કે જ્યારે એક ખતમ થઈ જશે એના પછી પ્રક્રિયા આગળ વધી શકશે નહીં. ફરી બોલું છું,
બે પ્રક્રિયકોમાંથી જ્યારે કોઈ એક પ્રક્રિયક જો ઓછા પ્રમાણમાં હોય તો એ જ્યારે ખતમ થઈ જશે ત્યારે પ્રક્રિયા આગળ વધી શકશે નહીં અને પ્રક્રિયા ત્યાં જ અટકી જશે. બસ આ જે પ્રક્રિયક જે જલ્દી ખતમ થઈ ગયો છે, બરાબર, તે શું કહેવાશે? સીમિત. કેમ સીમિત? કેમ કે તે પ્રક્રિયાને સીમિત કરી દે છે, ત્યાંથી આગળ વધવા દેતો નથી. કેમ કે ત્યાં પ્રક્રિયક જ નહીં હોય તો પ્રક્રિયા થવાની વાત જ આવતી નથી. આ વસ્તુને ધ્યાનથી સમજવાની તમારે. અને પછી આવા સવાલ જ્યારે તમે સોલ્વ કરશો તો તમને એવું લાગશે કે આ તો કંઈ નથી, એકદમ લલ્લુ છે. આવા સવાલોને કંઈ પણ લખ્યા વગર ફક્ત ડેટા જોઈને પણ આપણે સોલ્વ કરી શકીએ છીએ. ધ્યાનથી જુઓ કેવી રીતે સોલ્વ કરવાનું. અહીંયા 23 નંબરનો સવાલ આપેલો છે કે ભાઈ A અને B2, જો પ્રક્રિયક A જે છે તે, હવે પ્રક્રિયક A જે છે ને એનો શું આપેલો છે ખબર? પરમાણુ આપેલો છે. જ્યારે B જે છે એના શું આપેલા છે? અણુ આપેલા છે. થોડું ધ્યાનથી જુઓ, અહીંયા દેખો લખ્યું છે અહીંયા આગળ, આ A પરમાણુ, આ B જે છે ને એનો શું છે? અણુ છે. જો B2 છે, બરાબર. અને આ બંને પ્રક્રિયકો પ્રક્રિયા કરીને શું બનાવે છે? AB2 બનાવે છે. શું બનાવે છે? AB2, બરાબર. પછી તમને ઘણો બધો ડેટા આપેલો છે અને જોઈને તમારે કહેવાનું છે કે કોણ સીમિત પ્રક્રિયક હશે. તો જુઓ ધ્યાનથી, એક વખત A ના આપણે 300 પરમાણુ લઈએ છીએ અને B ના 200 અણુ લઈએ છીએ. A ના 300 પરમાણુ હાજર છે અને B ના 200 શું લઈએ છીએ? આપણે અણુ લઈએ છીએ. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ સમજો વાતને. સીમિત પ્રક્રિયક જે ઓછો હશે, જે જલ્દી ખતમ થઈ જશે, જે પ્રક્રિયાને અટકાવી દેશે, તો તમારે એટલું જ જાણવાનું છે કે બેમાંથી ઓછું કોણ છે. જો ધ્યાનથી, 300 200 કોણ ઓછું છે? B. B ના અણુઓ કેવા છે? ઓછા છે. એટલે B આ જગ્યા પર શું બનશે? સીમિત પ્રક્રિયક બનશે. સિમ્પલ. B ખતમ થશે એટલે પ્રક્રિયા આગળ વધવાની નથી. એકદમ સિમ્પલ. જો પછી A ના 2 મોલ, B ના 3 મોલ, A ના 2 મોલ, B ના કેટલા? 3 મોલ આપેલા છે. અહીંયા શું આવશે? A. સીમિત પ્રક્રિયક કોણ બનશે? A બનશે. આગળ A ના 100 પરમાણુ અને B ના 100 અણુ, તો અહીંયા તો સીધું છે, બરાબર. અહીંયા તો A ના 100 પરમાણુઓની સામે B ના 100 અણુ વપરાવાના જ છે. જો અહીંયા આ સંબંધ જો ખબર પડે, અહીંયા આ જોવા, બરાબર. એક પરમાણુની સામે એક અણુ વપરાય જ છે, કમ્પલસરી વપરાય છે. તો 100 પરમાણુની સામે 100 અણુ વપરાવાના જ. એટલે આમાં ત્રીજા નંબરની અંદર કોઈ પણ સીમિત પ્રક્રિયક બનશે નહીં. એના પછી આગળ જઈએ તો જો 2.5 મોલ B આપેલા છે. B ના અણુઓ કેટલા છે? 2.5 મોલ, એટલે એ સીમિત પ્રક્રિયક. પાંચમા નંબરમાં જોશો તો 2.5 મોલ A આપેલા છે, તો એ શું બનશે? સીમિત પ્રક્રિયક બનશે. એટલે જે ઓછું છે તે જલ્દીથી પ્રક્રિયામાં વપરાઈ જશે. જે વપરાઈ જશે તો પછી આગળ પ્રક્રિયક વધશે નહીં, અને નહીં વધે તો પ્રક્રિયા આગળ વધવાની નથી. એના કારણે એ પ્રક્રિયક જે છે, જે ઓછા પ્રમાણમાં હોય તે શું બને છે? સીમિત પ્રક્રિયક બનતો હોય છે. ચલો આગળ વધીએ. એના પછી જે સવાલ આપણે સોલ્વ કરવાનો છે એ સવાલ છે બહુ જ સરસ સવાલ, બરાબર. એવું સમજો કે આ લેક્ચરની જે હાઇલાઇટ છે એ આ જ સવાલ છે અને એકદમ સિમ્પલ રીતે સોલ્વ કરવાનો છે આપણે લોકોએ. જો ધ્યાનથી સમજજો. નીચેના રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે, જો નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરે, એમોનિયા બનાવે. તો એમોનિયા બનાવવાની પ્રક્રિયા જગ જાહેર છે, બરાબર. આપણે બધા જ જાણીએ છીએ કે એમોનિયા બનાવવાની જે પ્રક્રિયા જે છે તે કેવી હોય છે. તો જો આપણે લખી દઈએ, આ પ્રક્રિયા છે N2+3H2 gives you 2NH3. આ જે છે તે એમોનિયા બનાવવાની પ્રક્રિયા છે. શું આપેલું છે? જો 2×10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1×10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે. હવે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે 2 કિલો નાઇટ્રોજન 1 કિલો હાઇડ્રોજન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. એવું ના બોલવું તો આવી રીતે બોલાય. જો 2000 ગ્રામ નાઇટ્રોજન એટલે ડાયનાઇટ્રોજન 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે શું કરે છે? પ્રક્રિયા કરે છે. પૂછ્યું છે કે ઉત્પન્ન થતા એમોનિયાનું દળ કેટલું હશે તે ગણો. ઉત્પન્ન થતા એમોનિયાનું દળ કેટલું હશે તે ગણો. બીજો સવાલ છે, બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? મીન્સ કોઈ એવું છે જે બાકી રહેશે, બરાબર, જે વપરાશે નહીં, એવું ને એવું પડી રહેશે? તો કે હા, એવું રહેશે. જો કેવી રીતે? પહેલાં છે ને થોડી લોજિક લગાવો, બુદ્ધિ લગાવો. પહેલાં આ પ્રક્રિયાને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે
કે આ જગ્યા પર 1 મોલ ડાયનાઇટ્રોજન, જો સાંભળો, આનો મતલબ કાઢો પહેલા. આ શું છે? તો કે 1 મોલ ડાયનાઇટ્રોજન 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને એનાથી 2 મોલ જેટલો શું મળે છે? એમોનિયા મળે છે. તો હવે આને આપણે વજનમાં વિચારી લઈએ. જો આનો મતલબ એ થયો કે 28 ગ્રામ જેટલો ડાયનાઇટ્રોજન જે છે તે કેટલા થાય? જો અહીંયા હાઇડ્રોજનના કેટલા હાઇડ્રોજન છે? 6. તો એનો મતલબ 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને એનાથી 14 અને 3 એટલે અહીંયા 17 આવશે. 17 ને ડબલ કરો એટલે 34. તો અહીંયા 34 ગ્રામ જેટલો શું પેદા થાય છે? એમોનિયા પેદા થાય છે. પહેલા તમને આ મોલ કોન્સેપ્ટ સમજ પડવો જોઈએ. તો આ સવાલમાં કોઈ દમ નથી. બરાબર. હવે જુઓ, સાંભળો કેવી રીતે અહીંયા સમજવાનું છે. અને આપણે પહેલા બાજુમાં કરી દઈએ અને આ વાંચીએ. જો અહીંયાથી જ ખબર પડે કે 28 ગ્રામ જે છે, સાંભળજો, 6 ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે 28 ગ્રામ નાઇટ્રોજનની જરૂર પડે. બરાબર. કાં તો આપણે એવું બોલી શકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે આપણને કેટલા? 6 ગ્રામ હાઇડ્રોજનની જરૂર પડે છે. તો આપણી પાસે કેટલો છે? 2000 ગ્રામ નાઇટ્રોજન જો હોય તો તમારે કેટલા હાઇડ્રોજનની જરૂર પડે પહેલા શોધી કાઢવાનું. ક્વેશ્ચન માર્ક. બરાબર. તમે ચોકડી ગુણાકાર કરશો તો ખબર પડશે કે 2000 ગુણ્યા 6 ના છેદમાં 28 કરો, 436 કે 438 ની આસપાસ કોઈ આન્સર આવશે. બરાબર. કેલ્ક્યુલેટરથી કરી જોજો. એટલે 438 436 ની આસપાસનો એક જવાબ રહેશે. અહીંયા હું લખી દઉં છું. બરાબર. હવે આ જે જવાબ છે એનાથી ખબર પડે કે જો અહીંયા જે જવાબ આવે છે કેટલો આવે છે? 438 કે 436 ગ્રામની આસપાસ એક જવાબ આવે છે. બરાબર. કરીને જોવું છે? ચલો આપણે કરીને જોઈ લઈએ. કેલ્ક્યુલેટર કરી લઈએ. ચલો અહીંયા આગળ શું છે? જો ચેક કરો તો અહીંયા આપેલું છે 2000 ગુણ્યા 6. 2000 ગુણ્યા 6 તમારે કરવાનું છે, ડિવાઇડેડ બાય 28, ભાગ્યા તમારે કરવાનું છે 28. જવાબ આવે છે 428.57. શું આવે છે? 428.57. તો અહીંયા લખીશું આપણે કે 428.57 ગ્રામ હાઇડ્રોજન લાગશે અથવા જરૂર પડશે. એટલે આ 2000 ગ્રામ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીને તમારે જો એમોનિયા બનાવવો હશે તો તમારી પાસે કેટલો હાઇડ્રોજન હોવો જોઈશે? તમારી પાસે 428.57 ગ્રામ જેટલો હાઇડ્રોજનની જરૂર પડશે. તો કોઈ ચિંતા જ નથી આપણી પાસે. કેમ કે આપણી પાસે તો 1000 ગ્રામ છે. વિચાર કરો, એ 1000 ગ્રામમાંથી 428.57 ગ્રામ વપરાશે તો પણ ઘણો બધો બાકી રહેશે. એટલે જો આ સવાલનો જવાબ આવી જશે કે કયો પ્રક્રિયક એવો છે જે પ્રક્રિયા પામ્યા વગર રહેશે? તો કોણ? હાઇડ્રોજન. કેમ હાઇડ્રોજન? કેમ કે હાઇડ્રોજન અહીંયા તમે ધ્યાનથી જોશો તો હાઇડ્રોજન કેટલો છે? 1000 છે. એમાંથી કેટલો વપરાયો? તો કે 428.57 ગ્રામ જેટલો વપરાયો અને જે બચ્યો અહીંયા જે જવાબ આવશે તે બાકી રહેશે. નાઇટ્રોજન પૂરેપૂરું વપરાઈ જવાનો છે, હાઇડ્રોજન જે છે શું રહેવાનું છે? બાકી રહેવાનો. સવાલ એ પૂછે કેટલો બાકી રહેશે? તો શું કરવાનું? 1000 માંથી માઇનસ કરી લો. શરૂઆતમાં જેટલો હતો તે અને વપરાયો તે એ બંને શું કરી લો? માઇનસ કરી લો. તો જેટલો બચ્યો છે તે તમને ખબર પડશે. બરાબર. હવે જો એ સવાલ આવી ગયો કે હા, જો કોઈ પ્રક્રિયક બાકી રહ્યો હોય તો તેનું દળ કેટલું હશે, એ દળ તમે આ રીતે શોધી શકશો. 1000 માંથી તમારે જે વપરાયો તેને માઇનસ કરી દેવાનો છે. એટલે આ સવાલ આપણે સોલ્વ કર્યો. હવે જુઓ ધ્યાનથી, એમોનિયા કેટલો પેદા થશે તે શોધવાનો. તો એ તો બહુ મોટી વાત થોડી છે. જો અહીંયા કેટલું, અહીંયા લખો, આ જો કે 28 ગ્રામ નાઇટ્રોજનથી જો 34 ગ્રામ એમોનિયા પેદા થતો હોય તો 2000 ગ્રામ નાઇટ્રોજનથી
કેટલો? પણ અહીંયા નાઇટ્રોજન નહીં, અહીંયા હાઇડ્રોજન પર ધ્યાન આપવાનું, કેમ કે અહીંયા સીમિત પ્રક્રિયક જે છે કોણ છે? હાઇડ્રોજન છે, બરાબર. ધ્યાનથી જુઓ, અહીંયા કોની ઉપર ધ્યાન આપવાનું છે? અરે સોરી, અહીંયા નાઇટ્રોજન પર જ ધ્યાન આપવાનું છે. એનું કારણ છે કે નાઇટ્રોજન 2000 પૂરેપૂરો વપરાઈ જાય છે. સાંભળજો ધ્યાનથી, હાઇડ્રોજન બચી જાય છે. એટલે આની અંદર સૌથી પહેલા ખતમ કોણ થઈ જાય છે? ખતમ થઈ જાય છે નાઇટ્રોજન. અને જો નાઇટ્રોજન ખતમ થઈ જતો હોય તો નાઇટ્રોજન આ વાળા કેસમાં શું બનશે? સીમિત પ્રક્રિયક બનશે. અને નાઇટ્રોજન જે છે એ જ પ્રક્રિયાને સીમિત કરવાનો છે. એટલે હવે બુદ્ધિ એ લગાવવાની, એમોનિયા કેટલો પેદા થશે જો એ ગણવું હોય તો ધ્યાનથી જોજો. અહીંયા એક્સ્ટ્રામાં લખી દઉં, અહીંયા બાજુમાં એક નોંધમાં એવું પણ લખી દઉં કે આ પ્રક્રિયામાં નાઇટ્રોજન શું બનશે? સીમિત પ્રક્રિયક. આ થોડું એક્સ્ટ્રામાં લખી દેજો. નાઇટ્રોજન અહીંયા શું બનશે? સીમિત પ્રક્રિયક બનશે. અને બીજું હવે સિમ્પલ કે 28 ગ્રામ નાઇટ્રોજનથી 34 ગ્રામ એમોનિયા પેદા થયો તો 2000 ગ્રામ નાઇટ્રોજનથી કેટલો એમોનિયા પેદા થશે? બસ સિમ્પલ ચોકડી ગુણાકાર કરવાથી તમારો જવાબ આવી જશે. ફરી બોલું છું, 28 ગ્રામ નાઇટ્રોજનના વપરાશથી જો પ્રક્રિયા પ્રમાણે એટલે રાસાયણિક સમીકરણ પ્રમાણે જો 34 ગ્રામ જેટલો એમોનિયા પેદા થયો તો આપણી પાસે જે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન છે એનાથી કેટલો એમોનિયા પેદા થશે એ ચોકડી ગુણાકાર તમે કરશો એટલે તમને પેદા થનારા એમોનિયાનું દળ પણ મળી જશે. એવું પૂછે કે સીમિત પ્રક્રિયક કોણ, તો શું જવાબ આપવાનો? નાઇટ્રોજન. બરાબર, શું જવાબ આપવાનો? નાઇટ્રોજન. કેમ કે સૌથી પહેલા ખતમ કોણ થઈ જાય છે? નાઇટ્રોજન. કોણ બાકી રહે છે? હાઇડ્રોજન. કેટલો બાકી રહે છે? માઇનસ કરીને બતાવી દેવાનું. તો આ બહુ જ સરસ સવાલ હતો, બરાબર. આ સવાલ જે છે તમે ધ્યાનથી અને સરસ રીતે નોટબુકની અંદર ગણજો, બરાબર. કંઈક લખવું હોય તો થોડો બાજુમાં થઈ જાઉં છું, તમે આને શું કરી શકો છો? સ્ક્રીનશોટ લઈ શકો છો. 1 2 3 4 and 5. ઓકે, સ્ક્રીનશોટ થઈ ગયો છે. તો હવે આપણે નેક્સ્ટ સવાલ ઉપર આગળ વધી જઈએ. જો નેક્સ્ટ જે સવાલ આપણને આપેલો છે જો બહુ સરસ છે. હવે બે સવાલ સાથે છે, નાના નાના સવાલ છે એટલે આપણે ફટાફટ સોલ્વ કરી દઈએ. જો 0.50 મોલ અહીંયા લખેલું છે, 0.50 મોલ આપેલું છે Na2CO3. તો લખી દો અહીંયા આગળ, જુઓ ધ્યાનથી. પહેલા આને આપણે બાજુમાં કરીએ. 0.50 મોલ Na2CO3 આવું આપેલું છે. અને બીજું આપેલું છે 0.50 મોલર. બીજું શું આપેલું છે? 0.50 મોલર Na2CO3. આ બંનેમાં શું ફરક છે? એકદમ સામાન્ય બુદ્ધિ. જો મોલ આપેલો છે એટલે અહીંયા જથ્થો આપેલો છે. શું આપેલું છે? જથ્થો. જ્યારે અહીંયા મોલારિટી આપેલી છે, એનો મતલબ સાંદ્રતા આપેલી છે, બરાબર. આને ભાષામાં કેવી રીતે લખવું એ તમને દર્પણ જેવી કોઈ બુકમાંથી મળી જશે, પણ હું જે તમને સમજાવું છું એને ધ્યાનથી જુઓ. આ આપેલું છે મોલ. આનો મતલબ શું થાય કે અહીંયા Na2CO3 જે છે એના મોલ આપેલા છે 0.50. એનો મતલબ થાય કે એની અંદર તમે Na2CO3 ના જો અણુઓની સંખ્યા ગણો તો કેટલી થાય? 0.50 ગુણ્યા 6.022 ઇન્ટુ 10⁻23 જેટલી થાય. આટલા શું આવેલા છે? અણુઓ આવેલા છે. જ્યારે તમે આનો મતલબ કરો તો અહીંયા લખવાનું કે આ સાંદ્રતા આપેલી છે. આનો મતલબ એ થાય છે 1 લીટરમાં, સાંભળજો, આનો અર્થ એ થાય છે કે 1 લીટર દ્રાવણમાં 0.50 મોલ જેટલું શું આવેલું છે? Na2CO3 આવેલું છે. એટલે 1 લીટર દ્રાવણમાં મોલ આપેલા છે, જ્યારે આ નોર્મલ જથ્થા તરીકે આપેલું છે. એટલે આ જથ્થો છે, જ્યારે આ શું છે? સાંદ્રતા છે, બરાબર. આટલો ફરક છે. બીજી વસ્તુ જો અહીંયા લખ્યું છે, જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ઓક્સિજનના 5 કદ સાથે પ્રક્રિયા કરે તો પાણીની બાષ્પનું કેટલું કદ પેદા થશે? આ પણ બહુ સિમ્પલ છે. જો ધ્યાનથી, એકદમ નોર્મલ સવાલ. પાણી વિશે એક પ્રક્રિયા એવી છે જે આપણે બધા જાણીએ જ છે. એ પ્રક્રિયા લખી દેવાની, વધારે જલ્દી સોલ્વ થશે. જો 2H2 પ્લસ શું આવે? O2 will give you 2H2O. હવે અહીંયા જો આનો મતલબ શું થાય
કે 2 કદ હાઇડ્રોજન જ્યારે 1 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એનાથી 2 કદ જેટલું પાણી પેદા થાય. તમને શું આપેલું છે? જો અહીંયા આપેલું છે હાઇડ્રોજનનું કેટલું કદ આપેલું છે? 10 કદ. બરાબર. ઓક્સિજનનું કેટલું આપેલું છે? 5 કદ, 5V જેટલો આપેલો છે. તો ઓબ્વિયસલી સામે શું પેદા થવાનું? જો સમજાવો કેવી રીતે. કેમ કે અહીંયાથી યુઝ થશે 2 કદ જેટલો હાઇડ્રોજન અને અહીંયાથી આવશે 1 કદ જેટલો ઓક્સિજન. અહીંયા દરેક પાણીનો અણુ બનતી વખતે અહીંયા કેટલા કદ યુઝ થશે? હાઇડ્રોજનના 2 કદ અને ઓક્સિજનનું 1 કદ. તો આમ જોવા જોઈએ તો આને જુઓ ધ્યાનથી તમે, આ કેટલા બની જવાના હોય? 10 છે એટલે 2 કેટલી વખત? 5 વખત. અને આ ટોટલ 5 કદ એક વખત એડ થશે તો શું બનવાનું? અહીંયા આગળ 10 કદ જેટલું જ પાણી બનવાનું છે. આવું સેમ, સાંભળજો, આવું સેમ ટુ સેમ આપણી ટેક્સ્ટબુકમાં આ રીતે આપેલું છે. જો ધ્યાનથી, આવું સેમ ટુ સેમ આપણી ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો આપણી ટેક્સ્ટબુકની અંદર જે છે આપેલું છે તે કંઈક અલગ જ રીતે આપેલું છે. જો સમજાવું ટેક્સ્ટબુકમાં શું આપેલું છે. ટેક્સ્ટબુકમાં નીચે આવું લખેલું છે 100 ml, પછી અહીંયા કંઈક આપેલું છે 50 ml અને સામે આપેલું છે 100 ml. આવું કંઈક ટેક્સ્ટબુકની અંદર આપેલું છે 100 ml, 50 ml, 100 ml. આ પ્રક્રિયા ઓલરેડી આપણી ટેક્સ્ટબુકમાં છે અને એનાથી આ સવાલનો જવાબ તમે આરામથી આપી શકશો. બરાબર. એટલે આને પણ એકવાર શું કરી લો? સ્ક્રીનશોટ કરી લો. બરાબર. 1, 2, 3, 4 and 5 સ્ક્રીનશોટ કરી લો છો. ઓકે. 1.25-26 એટલે 25 અને 26 નંબરના ક્વેશ્ચન આ પ્રમાણે આપણે સોલ્વ કર્યા. હવે આપણે એમાં આગળ વધી જઈએ. ઓહો, 27 નંબરનો સવાલ એકદમ નોર્મલ સવાલ. આ સવાલ તો હોમવર્કમાં આપું તો પણ ચાલે એવો છે, પણ તો પણ આપણે એકવાર આને સોલ્વ કરી દઈએ. જો કેવી રીતે. અહીંયા તમને આપેલું છે 28.7 પાઇકોમીટર. તો અહીંયા આપણે કરી દઈએ. જો ધ્યાનથી 28.7 પાઇકોમીટર. એના મૂળ એકમોમાં ફેરવવાનું છે ને, મીટરમાં ફેરવવાનું છે. તો જો ધ્યાનથી, તો 28.7 ગુણ્યા 10⁻12 મીટર. હવે આપણે શું કરવાનું? જો ડેસિમલ ખસેડીએ 2.87 ગુણ્યા 10⁻11 મીટર. તો આવી રીતે આનો જવાબ થશે. બીજું કોઈ જો પેનું એના પછીનું તમે જાતે કરી લેજો. એ પાઇકોમીટર વાળું જ છે. બરાબર. મિલીગ્રામ જે આપેલું છે એ સારું આપેલું છે. જો ધ્યાનથી શું કરવાનું? તો કે 253.65 મિલીગ્રામ. તો એના બરાબર 253.65 ઇન્ટુ 10⁻³ ગ્રામ. હવે પાછું આ જે ગ્રામ બન્યું એને પણ કિલોગ્રામમાં ફેરવીશું. તો 253.65 ઇન્ટુ 10⁻³ તો છે જ, ઇન્ટુ ફરી એક વખત 10⁻³ કિલોગ્રામ. તો હવે શું હશે? 25365 ઇન્ટુ 10⁻6 કિલોગ્રામ. પછી દશાંશ ચિહ્ન કાપવા હોય તો કાપી કાઢજો. મેં તમને શીખવાડેલું જ છે કે લેફ્ટ બાજુ ખસો એટલે +1 ને રાઈટ બાજુ ખસો એટલે શું કરવાનું? -1 કરવાનું. તો ખસેડીને અહીંયા 1, 2, 3, 4, 5 ને હજી એક આગળ 0 લગાવો તો ત્યાં આગળ બધું શું જશે? 10⁻6 નીકળી જશે ને 0.025365 કિલોગ્રામ આવશે. બરાબર. તો આ પ્રમાણે આ સવાલ જે છે આપણે શું કરી શકીશું? સોલ્વ. જો નંબર જોયેલો કયો હતો? 27 નંબર જે છે એનું સોલ્યુશન આ પ્રમાણે થશે. હવે એની અંદર આગળ વધીએ. સ્ક્રીનશોટ કરવાની જરૂર નથી. આ તો બહુ સિમ્પલ છે. ખાલી એકવાર તમે મેથડ શીખી લો એટલે તરત તમને આવડવું જોઈએ. આમાં પછી આગળ વધી જઈએ. જો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, ક્યા બાત હે. નીચેનામાંથી સૌથી વધારે સંખ્યામાં પરમાણુ, સાંભળજો, બધા શું આપેલા છે? તત્વો આપેલા છે. હા, ઓકે. નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે? સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ શેમાં હશે? તો પહેલા તમને આ ખબર પડવી જોઈએ. જો સાંભળજો ધ્યાનથી, સાંભળજો. પહેલા યાદ રાખજો કે મૂલ બરાબર, આમાં હિન્ટ જ આપી રહ્યો છું તમને હું. બરાબર.
જાતે ગણવાનું છે. સાંભળજો, મોલ બરાબર દળના છેદમાં શું આવે? મોલર દળ બરાબર. અણુભાર મૂકો તો પણ ચાલશે, ત્યાં મૂકી દો અણુભાર. આ રીતે લખવું હોય તો આ રીતે લખો, માસ બાય મોલર માસ. આ ખબર હોવું જોઈએ. બીજી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે એક મોલ એટલે કેટલા પરમાણુ, કાં તો કેટલા અણુઓ, કાં તો કેટલા આયન, બરાબર. તો એક મોલ બરાબર 6.022 ઇન્ટુ 10⁻23 જેટલા પરમાણુઓ અથવા આયનો અથવા અણુઓ, બરાબર. પણ અહીંયા પરમાણુઓ પૂછ્યું છે તો આપણે હમણાં પરમાણુથી કામ ચલાવીશું. આટલું તમને પહેલાં ખબર હોવી જોઈએ. પછી જે ઇન્ફોર્મેશન તમને કદાચ ના ખબર હોય તો એ આપી દો. અહીંયા જો સોનું આપેલું છે, અહીંયા ક્લિયર ખબર પડે છે. જો માસ કેટલો આપેલું છે, સાંભળજો, માસ કેટલો આપેલું છે 1 ગ્રામ. સાંભળજો કેવી રીતે ગણવાનું હોય. માસ આપેલું છે 1 ગ્રામ. કોઈને મોલર દળ ના ખબર હોય તો સોના માટે કહી દઉં તમને, 197 થાય. તો આ બંનેનો ઉપયોગ કરીને તમારે શું શોધી નાખવાનું? મોલ સુધી કાઢવાના. અને જે મોલ મળે એને તમે આ એવોગેડ્રો નંબર વડે ગુણી કાઢો એટલે તમને પરમાણુની સંખ્યા મળી જાય. કેમ કે એને 1 મોલ બરાબર આટલા, તો આટલા સમથિંગ મોલ બરાબર કેટલા? માનો કે અહીંયા જવાબ 2 આવે, આશરે બોલું છું. માનો કે જવાબ અહીંયા 2 આવે તો 1 મોલ બરાબર આટલા પરમાણુ, તો 2 મોલ બરાબર કેટલા પરમાણુ? એટલે દરેક આ 4 સવાલ જે તમને દેખાય છે એનો જવાબ તમારે આ રીતે કરવાનો છે. મોલર દળ જો બધાને ના ખબર હોય તો આ સોડિયમનું કહી દઉં છું 23, એના પછી આ લિથિયમ જે છે એનું 7, ક્લોરિન જે છે એનું 35.5, બરાબર. તો આ જો તમને ના ખબર હોય તો એટમિક માસ જે છે તે આ પ્રમાણે રહેશે, બરાબર. તો શું કરશો? સૌથી પહેલા મોલ શોધી લો, પછી તમને ખબર હોય જોઈએ કે 1 મોલ બરાબર આટલા પરમાણુઓ થાય. તો અહીંયા જે પણ જવાબ આવે એના બરાબર કેટલા ટોટલ પરમાણુઓ ગુણાકાર કરશો એટલે જવાબ આવી જશે. તો આપણે 1 થી લઈને 28 નંબર સુધીના સવાલ જે છે આપણે શું કર્યા? સોલ્વ કર્યા. એના પછી સાંભળજો તમે ધ્યાનથી, તમારે 30 અને 31 નંબરનો સવાલ જે છે એકદમ લલ્લુ ક્વેશ્ચન છે, એકદમ લલ્લુ ક્વેશ્ચન. એ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે, 30 અને 31. અને બાકી જે રહેલા સવાલ છે એ બધા જ સવાલનું સોલ્યુશન હું તમને હવે આપણા નેક્સ્ટ ફાઇનલ લેક્ચરમાં આપી દઈશ. એટલે આપણે ચેપ્ટર નંબર 1 ને કમ્પ્લીટ રીતે, જો થિયરી કન્સેપ્ટ સરસ રીતે સમજાવ્યા, એના પછી આખું સ્વાધ્યાય આપણે વિડીયો લેક્ચર્સમાં કવર કર્યું. અને એવી જ રીતે હવે 11થના બધા જ જે ચેપ્ટર્સ છે એનું સ્વાધ્યાય, લખાણ સંબંધી પ્રશ્નો, કોન્સેપ્ટ, દરેક વસ્તુ ડિટેલમાં આ ચેનલ ઉપર અપલોડ કરીશ. એટલે જેટલા પણ 11th સ્ટાન્ડર્ડમાં ભણનારા છોકરાઓ છે તે બધા જ છોકરાઓ જે છે એ આ ચેનલ સાથે જોડાયેલા રહો. નવેમ્બર મહિના સુધી તો આ ચેનલ ઉપર તમને આખું 11th સ્ટાન્ડર્ડ જે છે તે રેડી મળશે. તમારો સિલેબસ કેમિસ્ટ્રીનો કમ્પ્લીટ થયેલો હશે. અને સાથે સાથે મિનેશ સરના ફિઝિક્સના લેક્ચર પણ હવે આ ચેનલ પર હું અપલોડ કરવા જઈ રહ્યો છું. એટલે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11નું તમને આ ચેનલ ઉપર ફ્રી મળવા જઈ રહ્યું છે. નવેમ્બર ડિસેમ્બર સુધી સિલેબસ પણ એટલે કોર્સ પણ પૂરો થઈ જવાનો છે, બરાબર. તો એક્સિલન્ટ એકેડમી સાથે જોડાયેલા રહો. તમારા જે મિત્રો છે એને સુધી આ ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. એ તો તમારે કમ્પલસરી કરવાનું રહેશે, બરાબર. જો તમને આ ચેનલથી ફાયદો થઈ રહ્યો હોય તો કરજો, બરાબર. ચલો, થેન્ક યુ સો મચ. તો હવે સ્ટુડન્ટ આપણે મળીશું આપણા આગળના લેક્ચરમાં.